હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે. તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોગલ. ઘણા સમયથી કંઈ બ્લોગ બનાવવાનો સમય ન રહેતો, કેમ કે થોડું કામ આવી ગયેલું હતું, એટલે કાંઈ સમય ન રહેતો બ્લોગ બનાવવાનો. ને આ કાંઈ શોમાં શું કહેવાય, આમ તો વરસાદ આવે એક ધારો અઠવાડિયાથી વરસાદ શરૂ છે. આમ ને આમ કાંઈ વાડીએ બધું બગાડ્યું, વાડી એમ કપા વીણતા થાય એ બગાડ્યું ને બધું બગાડ્યું. હવે આ રહી જાય તો સારું કહેવાય. બધાને કેટલી નુકસાન આવી, અમારે કપાસ છે, અમારે એટલી નુકસાન આવી. આ બેન થાય ને તો સારું કહેવાય. કપ્પા મપ્પા જાય બેઠા છે ને હવારના વાગી જશે 9. કપ્પા કેટલો વરસાદ આવે, બહુ આવે. હવે રહી જાય તો સારું. કપ્પા બગાડે બધું મોલ. મપ્પા એમ કહે છે અમારે વાડીમાં કપાસ છે એ બગડી જશે, હવે વરસાદ રહી જાય ને તો સારું. મારા બા કંઈક રૂમમાં છે, શું કરે કંઈ ખબર નહીં. જરા મારા બા રૂમમાં કંઈક બધું સારું કરે છે. મારું એમનું બધું પીડ્યું હોય એ તો હરખું બધું મૂકે છે. કંઈક મારા ભાઈ કંઈક કીધું છે ગોતવાનું, તે ગોતતા છે ને અમારા ભાઈ છે ઓલી રૂમમાં, એ જાય માવા બનાવતા આવે છે. અને એક અમારે અમે નવીન વસ્તુ લઈ લીધી, તો મસ્ત મજાની ટીવી લઈ લીધેલી છે. કા આપણે ટીવી લીધી ને, જાય ઊભો ટીવી લીધી અને આળા સડે એમ કે ને વાગી ગયા છે 9:30. જોઈ શકો છો. અને આ વરસાદ જુઓ તમે, એક ધારો શરૂ છે ને કંઈ બની થવાની કંઈ ખબર નહીં પડે. ત્યાં જવાય નહીં, ત્યાં અવાય નહીં, કંઈ કામ ન થાય ને કાંઈ નહીં. બસ આવું બધું કામ કરતા હોય ને સંડા બાથરૂમ, એટલે હમણાં થોડાક સમય કંઈ બ્લોગ બનાવવાનો સમય ન રહેતો. બધું કમ્પ્લીટ થઈ ગયું છે સંડા બાથરૂમ. અને 9 વર્ષમાં અમે લઈ લીધી છે મસ્ત મજાની ટીવી લઈ લીધી છે. એક ફોન જો અમારા ભાઈનો ફોન છે એમ કીધો એ ફોન લીધો છે અને એક અમે ટીવી લીધી છે. અને થોડુંક આ સંડા બાથરૂમ તમે બતાવતા ને કામ કરતા હા, એટલે કંઈ બ્લોગ બનાવવાનો સમય ન રહેતો. અને હવે કંઈક વરસાદ રહી જાય ને તો સારું કહેવાય. તો કાંઈક આમ વાડીમાં કંઈક કામ કરવા જઈએ ને, હવે તો કદાચ વાડીના જ બ્લોક આવશે, કેમ કે કપા વીણવાનું ને એવું બધું પડ્યું છે. અને આમ કડાકા ને હજી કડાકા થાય, જાણે તો સોમાહું ન હોય ને ઘોડે આવી જ પીડ્યું આવી જ પીડ્યું. અમારે નદી કેટલી બધી આગાઈ છે કે બા તાઈ જા કંઈક અમારા આ બત્તી કંઈક ખોટકાઈ ગઈ છે ને, એટલે બત્તી પૂરવાનું ગોતે છે. મા દીકરો બે રૂમમાં જશે ને ગોતે છે. હવે જડી જાય તો પૂરી નાખશે, કેમ કે આ લેટનું કાંઈ નક્કી ન કહેવાય કે આ વાતાવરણના હિસાબે લેટે વહી જાય ને. તો આ વરસાદ રહી જાય ને તો સારું કે એમાં તો તુલસીમાં કેવા મસ્ત મજાના લીલા સમ થઈ જાય. અને અમારી ગાડીને ઢાંકી દીધી, જો કે દેખાય કોઈને લાગ્યા ગાડી છે. મારા બાએ ઢાંકી દીધી, કેમ કે વરસાદ આવે એટલો બધો તો ના માથે ન આવે, પણ તોય ત્યાં પાછળથી વાજટ આવે કે તો પલ્લી જાય એને કરતાં ઢાંકી દઈ. આ ડેલો ને બધું મેં નવીન નાખી દીધું, એટલે આમ કાંઈ થોડાક સમય પછી કંઈ બ્લોગ ન આવતો. વરસાદ શરૂ છે નકર તો અગાશી ઉપર જાય બતાવવા. જો આમ એક નંબર નજારો હે. જો વાદળા જુઓ તમે, વાદળા લીલું લીલું. વરસાદ શરૂ છે નકર આપણે ધાબા ઉપર જાત તો બતાવત. હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. આગળ આખો દીમાં હું કરશું નહીં તમને બતાવશું. હેલો ફેમિલી, જો તો વાગી ગયા છે 5:30 ને 5:30 બ્લોગ બનાવવાનો સમય રહ્યો, કેમ કે આપણે ભેગા ગામ ભેગેલા હતા તે જ આવીને કપડાં બદલાવીને બ્લોગ શરૂ કર્યો છે. ને જો આજે વરસાદ થોડોક બેન છો છે, જો આજે વરસાદ નહીં આવતો હતી. મારા કેટલા દિવસના કપડાં ને બધું ધોવાનું હતું, ત્યાં બધા ધોઈ નાખાશે. ને મારા બાએ જે ધોવે છે જઈ બાથરૂમમાં કપડાં ધોવે છે. અમારા ભાઈ રૂમમાં સૂતો છે. અઠવાડિયા દિવસનો વરસાદ શરૂ હતો ને અમીની કાંઈ આમ મજા જ ન આવતી. વરસાદ શરૂ હોય એટલે આખું દી શું કામ કરવું એમ થાય વરસાદનું, એવું બધું હતું. જો આપણે રાંધવાની તૈયાર કરી દીધી છે. 5:30 થઈ જશે. આપણે ગેસે આજ બનાવવાનું છે, કેમ કે સૂલે તો કાંઈ બનશે નહીં, એટલા જ બળતણ છે. વરાત થાય ને તારે થાય તે જો એટલે ગેસે મૂકી દીધેલ છે. કંઈક આમ ભાઈને શરદી જેકું થઈ ગયેલું છે કે તેને હાથું બનાવી છે દાળ ઢોકળી. તો આગળ બ્લોકમાં બનાવી રહેજો અને આગળ ખબર પડશે. હજી તો આવતા જ 5:30 થઈ જાય. ગામ જીને આવ્યા ને તો 5:30 જેવું થઈ ગયું છે. ને ભાઈને શરદી થઈ ગયેલી છે તે કંઈક હવે હળવું હળવું બનાવી દઈ ખાવાનું. ને હવે એ ભાગે છે તારથી દુકાને. જો દુકાને જાય છે. એ કે સ્વાગત કરી એમ કહે છે ને. જો આમ નજારો એક નંબર છે. ધાબા પર જઈને તે વરસાદ રહી ગયો ને એટલે વરસાદ કંઈ કામ કરવા નથી તો એમ કહે છે અમારા ભાઈ કાલ ખુલી જાય. અમારા ભાઈ કે અમારે કારખાનું ખુલી જાય. દિવાળી કેદી છે?
કાલ 2 તારીખે એ ખબર છે 2 તારીખ હવે આમાં કે દિવસે દેવ દિવાળી ખબર ને તો અહીંયા આપણે મસ્ત મજાનું ચિત્ર દોરવાનું છે અને દેવ દિવાળી હા તુલસીમાં તો આપણે છે જરા એવું ચિત્ર એમ હા આજ સાંજે એવું લાગશે ને તો આજ સાંજે દોર નાખશું કેમ કે સવારમાં કે આપણથી વહેલા ઊભું થવાય નહીં એટલે કાંઈ દોરાય નહીં આજ સાંજે તો આપણે એવું લાગશે ને તો અહીંયા રંગોળી બનાવશું ને બાર ડેલાદાર બનાવવાની છે તો હાલો હવે ભાઈને જવું છે ગામમાં તો પછી પાછા મળીએ